દિવસોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદ બાદ થયેલ નુકસાનનું તંત્ર હજુ સુધી સમારકામ ન કરી શકતા ખેડૂતો, ખેત મજૂરો અને પશુપાલકો સમયસર વીજ જોડાણ ન મળતા પાણી માટે વલખા મારી રહ્યા હોવાનું સામે આવ્યું છે। રાજકોટના જસદણ પંથકમાં ગત દિવસે ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે વીજ પોલ અને ઇલેક્ટ્રિસિટીનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો, ત્યારે ખેડૂતો અને ખેત મજૂરો છેલ્લા ઘણા દિવસોથી વીજળી વગર દિવસો કાઢી રહ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે વિનગર ગામની અંદર 100 થી પણ વધારે ટીસી બંધ હોવાનું ખેડૂતોનું કહેવું છે, ત્યારે તંત્ર ગોકળ ગતિએ કામ કરી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે। સાથે જ વિનગર ગામમાં આગામી કપાસ અને મગફળી જેવા વાવેતર કરવાનું હોય તેના કારણે પાણીની સમસ્યાને લઈને ખેડૂતો વાવેતર પણ કરી શકતા નથી। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પગલે ગત દિવસોમાં ભારે પવન અને કડાકા ભડાકા સાથે વાવાઝોડા સમાન વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું, ત્યારે જસદણમાં વરસાદ પડવાના કારણે જસદણ વિછ્યા સહિતના પંથકની અંદર નુકસાનીના અનેક વિગતો તેમજ સમાચારો સામે આવ્યા હતા। ત્યારે આ નુકસાનીની અંદર ભારે પવનના કારણે ઇલેક્ટ્રિસિટી વિભાગના અનેક વીજ પોલ તેમજ ટ્રાન્સફોર્મર સહિતની વસ્તુઓ વેરવિખેર થઈ છે અને નુકસાની થઈ છે। ત્યારે ગત દિવસોમાં પડેલા વરસાદના કારણે થયેલ નુકસાનીનું તંત્ર હજુ સુધી સંપૂર્ણ સમારકામ ન કરી શકતા સ્થાનિક ખેડૂતોએ, ખેત મજૂરો અને પશુપાલકો ઇલેક્ટ્રિસિટીના અભાવના કારણે અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે। કમોસમી વરસાદ અને વાવાઝોડા સમાન પડેલા વરસાદથી ખેડૂતોના ખેતરમાં ઉનાળુ તૈયાર થયેલ મોલ વેરવિખેર થયો હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ પશુપાલકો માટે પણ મુશ્કેલી સાબિત થઈ હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે વરસાદના કારણે પશુઓને ખવડાવવા માટે રાખેલ ઘાસચારો પલળી ગયો હોવાનું સામે આવ્યું છે। આ વરસાદના કારણે પરિસ્થિતિ પણ ખરાબ જોવા મળી રહી છે। ઘણા વિસ્તારોની અંદર નદીઓમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ બધાની વચ્ચે હાલ લાઇટ ન હોવાથી આ વિસ્તાર તેમજ સીમ વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, લાઇટ માટે વલખા મારી રહ્યા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। ગત તારીખ 24/5/2024 ના રોજ મારામાં એક ટેલિફોનિક આવેલો મોબાઈલ, એમાં મિતુલભાઈ પરસાણા કરીને નામ આપેલું એમને, જેમને અસભ્ય વર્તન કરેલું છે, તેમજ મને આજરોજ એવું કીધેલું કે તો ઓફિસમાં રહેજે, હું ત્યાં આવું છું, જો મારું કામ નહીં થાય તો હું તને જોઈ લઈશ, એવી રીતના ધમકી આપેલી। ને આવી ધમકી એને અવારનવાર ઘણી વખત અમારા લાઇન સ્ટાફને પણ આપેલી છે। અન્ય વિભાગીય કચેરી અમારી જે જસદણ વિભાગ પેટા વિભાગીય કચેરી છે એમાં પણ એમને ધમકીઓ આપેલી છે। તેમજ ગત તારીખના રોજ અમારા રાજકોટના હેડ ઓફિસમાં જઈ અને એ વ્યક્તિએ ધમકીઓ ભરા શબ્દો વાપરેલા છે। આમ એ અવારનવાર ધમકીઓ ભરતા શબ્દો વાપરે છે। કયા કારણોસર ધમકી આપેલી છે? એમનો એક એલટી નો પોલ ભાંગી ગયેલો હોય, જે ઉભો કરવા માટે એને કોલ કરેલો હોય, પણ મારી વાતને કોઈ સાંભળ્યા વગર સતત તેણે પોતાની જ વાતને ચાલુ રાખી અને આવી રીતના ધમકી ભર્યા વલણથી વાત કરેલ હતી। આજરોજ હું રાજકોટ પોલીસ સ્ટેશનમાં એ બાબતે આવેદનપત્ર આપવા માટે આવેલ છું। તેમજ મારા સ્ટાફને હાલ મેં મનાવેલ છે કે ભાઈ એક વ્યક્તિના લીધે તમામને કામ બંધ કરી અને બીજાને તકલીફ થાય એવું ન કરવું જોઈએ આપણે। શું નામ? મારું નામ મિતુલ પરસાણા છે અને વીરનગર ખેતી કરું છું। સમસ્યા છે? સમસ્યા મારે એવી છે કે 17/5 જે પવન ફૂંકાણો એમાં વિરનગરમાં અંદાજે 100 જેટલા ટીસી પડી ગયા છે, થાંભલા પડી ગયા છે। અનેક વાર વખત રજૂઆત કરી પણ કોઈ પ્રકારની અહીંયા કોઈ જોવા આવ્યું નથી કે કોઈ તસ્દી લીધી નથી। કાલે ઉગ્રતાથી થોડીક રજૂઆત કરી કે ભાઈ ટીસી બંધ થઈ ગયા છે તો હવે તમે પાણી ચાલુ કરો, પાણીના ટાંકા મોકલો। અહીંયા અમારે આજુબાજુની 20 વાડીમાં પાણીનો પ્રોબ્લેમ છે, 4 કિલોમીટર આગળ ટાંકા ભરવા જવા પડે છે, 1000 રૂપિયાના ટાંકા થાય છે। અનેક વખત રજૂઆત કરી, કાલ સાહેબને આપણે એમ કીધું કે ભાઈ હવે ટાંકા ચાલુ કરો, તો એ કે કાલ તમારું કરાવી દઉં। કાલ કરીને 10 દિવસ વહી ગયા છે, અનેક વખત રજૂઆત કરી છે। જો લાઇટ આવી જાય તો અમારે ઓરવવાનું છે એ ઓરવાઈ જાય, અને અગાઉ કમોસમી વરસાદને લીધે જે તલનો પાક નિષ્ફળ ગયો છે, એટલે ખેડૂતોને અત્યારે 3 પાક લેવાની જરૂર હોવાથી ઓરવે એટલે પાછળના 2 પાક આસાનીથી લઈ શકે। એટલે લાઇટ આવી જાય તો ઓરવવાનું ચાલુ થાય। પાણીની કોઈ સમસ્યા નથી પણ લાઇટની સમસ્યા છે અહીં।